અમરેલી જિલ્લાના ધારી તાલુકાના છતડિયા ગામની પ્રાથમિક શાળા હાલ વિવાદનું કેન્દ્ર બની છે. અહીં ફરજ બજાવતા મહિલા શિક્ષિકા રેખાબેન મહેતાએ સાથી શિક્ષક પર વિદ્યાર્થિનીઓની છેડતી કરવાના ગંભીર આક્ષેપો સાથે પોલીસમાં લેખિત રજૂઆત કરી છે. સામે પક્ષે શિક્ષક જયંતિભાઈએ આ આક્ષેપોને નકારી કાઢ્યા છે અને તેને પોતાની કારકિર્દી ખતમ કરવાનું ષડયંત્ર ગણાવ્યું છે. રસપ્રદ વાત એ છે કે ફરિયાદ કરનાર મહિલા શિક્ષિકાના પતિ આ જ શાળામાં આચાર્ય તરીકે ફરજ બજાવે છે. ગામના લોકોની હાજરીમાં બંને શિક્ષકો વચ્ચે થયેલી ઉગ્ર બોલાચાલીનો વિડીયો પણ હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. સમગ્ર ઘટનાની ગંભીરતાને ધ્યાને લઈને ધારી પોલીસે ફરિયાદના આધારે સત્ય શોધવા માટે કાયદેસરની તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. હું છતડિયા પ્રાથમિક શાળામાં શિક્ષક છું. મારી શાળાના આચાર્ય સુરેશભાઈ વેગડા અને રેખાબેન મહેતા બે દંપતી છે અને મારે જ્ઞાતિ તરીકે અંદરો અંદર કોને ખબર એના મારા પ્રત્યે કંઈક સુખ હોય એટલે એના દીકરાની સગાઈ નહોતી થતી તોય મારા વિરુદ્ધથી ખોટા આક્ષેપોના અંતે કરતા હતા. હવે એને કાંઈ નહીં તો છેલ્લી કક્ષાએ મારી ઉપર એક ખોટી ગંદકી ઉલાળી છે, બરાબર. એ તદ્દન પાયા વિહોણા છે અને એ વસ્તુ સાબિત થાય તો તમે કયો એ કરવા તૈયાર છું હું, બરાબર. પણ અમારા જે રેખાબેન મહેતા જે બોલે છે એ બાબતે હું માનહાનિનો દાવો કરવા માગું છું. અને તમે બાળકોને દાખલા તરીકે મેં એમ કહે છે કે છોકરીઓને આમ કર્યું તું ફલાણું ઢીકડું, તો એના વાલીને અને બાળકોને જઈને પૂછો. તમે એના વાલીને બાળકો કહેશે તો હું જે કહેશું એ કરવા તૈયાર છું, ગામ લોકો જે કહેશે એ કરવા તૈયાર છું. પણ આ તો અમારો મેટર છે, અંદરો અંદર અમારે વાંધા છે. એની સ્કૂલના નામે ખપાવે છે અને મારા વિરુદ્ધ હાવ ખોટો મને બદનામ કરે છે. તો હું એ બાબતે પણ ફરિયાદ કરવા માગું છું કે આજે મારી ઉપર એને ગંદકી ઉલાળી છે, મારા ચારિત્ર ઉપર ડાઘ લાગે એવું એને કર્યું છે, બરાબર. તો એ વસ્તુ એ સાબિત કરી દે. ન થાય સાબિત તો હું કહું પ્રમાણે આપણે પણ પોલીસ સ્ટેશન અરજી આપી છે. હા, હું પણ પોલીસ સ્ટેશને અરજીની ફરિયાદ પણ કરવા માંગુ છું, કારણ કે આજે બધાની વચ્ચે જ્યારે મારી ઉપર આવો આક્ષેપ થતો હોય તો એ વસ્તુ તો મારી જિંદગીનો સવાલ છે. સત્ય પોલીસ તપાસમાં બહાર આવશે. શ્રી છતડિયા પ્રાથમિક શાળામાં શિક્ષિકા તરીકે નોકરી કરું છું. આક્ષેપો કાંઈ નહીં. હું કાલે અમારા સાહેબ, મારા મિસ્ટર છે એ પ્રિન્સિપાલ છે ને, કાલે મિટિંગમાં ગયા હતા પ્રવેશ ઉત્સવની, અને હું કાલે નિશાળે હતી તો એ બધા સાહેબો હતા. તો એ હું 12 વાગે રજા પડી ગઈ એટલે હું 12 વાગે બહાર નીકળી ગઈ હતી. ચીન રૂપાભાઈ વે વાહે મધ્યાહન ભોજનમાં હતા. પછી હું બહાર કેટલી વાર ઊભી રહી. એ કઈ વિડીયો ઉતાર લેવાય. છોકરા વાહે કોક હતું, બોયકટવાળી છોકરી હતી. એ કઈ તમે, હું થોડી એને ઓળખું તું સાહેબ, બોયકટવાળી છોકરી કોણ છે એ કઈ તમે એને બોલાવો, હું ક્યાં એને બોલાવવા જાઉં. પછી આવ્યા ને એટલે હા એ કરતા આવ્યા એ, બરોબર. અત્યારે રૂપાભાઈ ને એને ફેરવા છે, ભલે ફેરવા, કાંઈ વાંધો નહીં. કાલ હાડા ગામે હું બહાર ડેલા બહાર ઊભી બોલી છે કે નિશાળમાં કોઈને લઈ આવે, દારૂ પીને ન બોલાઈ આવે, કોઈ ગમે લેડીઝને ન બોલાઈ આવે. મારી છોકરીઓને કાંઈ ચેન ચાળા કે ધબા મારીને કાંઈ મારે નહીં, ખોટી ધમકીઓ ન દે. અને ફોનમાં ટેબલના ખાનામાં ફોન રાખી અને બીજી છોકરીઓનો વિડીયો કોલ કરે ને આમ ડિસ્કા કરે. એને આમ ધબ્બો મારીને પટીઓને આમ કરે છોકરીઓને, અને છોકરીઓને પછી ધપકી દે. એ છોકરીઓ બોલશે 5-6 નહીં, બધી છોકરીઓ કહે છે. હું તો મેં જ છે, એની આટુથી જ છે. આ છોકરીઓ આટુથી હાલે જ છે કેદુનું. છોકરીઓ કેવા આવે છે, મેં એમ કહીશ કે જયંતિ સાહેબ અમને આમ કરે છે. મેં કીધું તમે વાલીને કયો, તો એ કહે કે વાલી અમને ભણવા ન આવવા દે. જો આજે જ એક છોકરીને મમ્મી લઈને વયા ગયા, એ કે અમારા છોકરીનું નામ નહીં, કે વિડીયો નહીં, વાલી વયા ગયા લઈને. મેં કાંઈ વાંધો નહીં તમ તારે. સરપંચને મેં કીધું, સરપંચ કે તમે સાબિત કરી લ્યો. હવે હું આજે ઓચિંતા કાલી થયું એટલે આજે તરત મેં સાહેબને કીધું, સાહેબ કંઈ જવા દે ને એવી માથાકૂટ, એને વાલીને કાંઈ નથી, તું હું કામ આમ બોલે. મેં કીધું સાહેબ જો આજે એની અંદર હતો, કાલ અવાર તમે નહીં હોય મારે નોકરી કરવાની છે એટલે મારી બધું ચલાવી લેવાનું. તો એ ભાઈ કહે છે કે તમે ખોટું બોલો છો. 12:30 વાગ્યા સુધી હું પાદરે ઊભી રહીને બેન પછી તાળું દીધું, તો બહાર નીકળી જવું જોઈએ ને. વાંહે હું કામ હતું અહીંયા એક શિક્ષક તરીકે, હું લેડીઝ એકલી જ ત્યાં ઊભી હતી, બધાય સાહેબો વહી ગયા હતા, હું કામ એને ત્યાં ઊભું રહેવું જોઈએ. હા, અને વાઘવડી શાળામાં બન્યું એ આખડી ગાડીમાં બેઠા પોલીસ ગાડીમાં જો હું હતી ને, એનો ફોન સતત ચાલુ છે, ગામને ભેગા કરી લ્યો, વાલીને ભેગા કરી લ્યો, વાલી નામ સમજાઈ દો. આ અગાઉ વાઘવડી બન્યું હતું ઇસ્યુ, એવો જ ઇસ્યુ અહીં બન્યો. વાઘવડી હું ઇસ્યુ કરવા ગઈ હતી, હાલો ઈ એમ કે અહીંયા હું ખોટું બોલું છું, ત્યાં હું ઇસ્યુ કરવા ગઈ હતી. બસ આ છે છેડતીનો ઇસ્યુ છોકરીઓ ઉપર ને મારી ઉપર. મારું હું નીકળું એટલે જે બોલે છે હું આગળ બોલી. છોકરીઓ 6ઠા હાથમાં, મોટી છોકરીઓ બધી મોટા ધોરણે. હા, અને બાલવાટિકાના છોકરાને પોતાને આમ પપ્પિયું કરે ને એવું કરે છે. અને હું બોલાવે તમ તાર છોકરાને, વાલીની જરૂર નહીં પડે. છોકરાને વાલી નો ચડાવે ને કોઈ નો ચડાવે. બાલવાટિકાનો છોકરો વિડીયો માર પાસે આગળ છે, બોલાવો. અરજી આપી છે, હું આવી જ છું, અરજી આપવા જ આવી છું.